ભરૂચની આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો અનિયમિત પગારના ત્રાસથી કંટાળીને સફાઈ કામગીરી બંધ કરી પ્રતિક ઉપવાસ પર બેઠા હતા। અનિયમિત પગારના ત્રાસથી કંટાળીને ભરૂચની આમોદ પાલિકાના સફાઈ કામદારોએ આમોદ મામલતદારને આવેદનપત્ર આપી 20મી જુલાઈથી સફાઈ કામગીરી બંધ કરી નગરપાલિકા બહાર પ્રતિક ઉપવાસ પર બેઠા છે, જેથી પાલિકાના વહીવટ સામે સવાલો ઊભા થયા છે। આમોદ પાલિકાના સફાઈ કામદારોના પગાર છેલ્લા 1 વર્ષથી અનિયમિત થતા હોય સફાઈ કામદાર યુનિયન દ્વારા અનેક વખત પાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને નિયમિત પગાર કરવા રજૂઆત કરવામાં આવી હતી, છતાં નિયમિત પગાર નહીં થતા અખિલ ભારતીય સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ હીરાભાઈ સોલંકીના જણાવ્યા મુજબ 20મી જુલાઈથી પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા છે, જેથી આમોદ નગરમાં પદાધિકારીઓના અણઘડ વહીવટના કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાશે અને કોઈ મોટો રોગચાળો ફેલાશે તો તેનો જવાબદાર કોણ? આમોદના નગરજનો નિયમિત સફાઈ વેરો ભરતા હોવા છતાં પાલિકાના શાસકોના પાપે નગરજનોને ગંદકી વેઠવાનો વારો આવ્યો છે। હું અખિલ ભારતીય સફાઈ મજદૂર ભરૂચ જિલ્લા આમોદ શાખાના પ્રમુખ હીરાભાઈ પ્રેમભાઈ સોલંકી આપના માધ્યમથી જાણું છે કે આજ તારીખ 20/7/2024થી હું આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો અને અમારા પ્રતિનિધિઓને લઈને પ્રતિક ઉપવાસ પર બેઠેલો, કારણ કે સફાઈ કર્મચારીને જે માંગણીઓ છે તે માંગણીઓને અમે ત્યાં રજૂઆત કરેલી અને અમે માંગણી કરી છે। આજ દિન સુધી અમને કોઈ જવાબ ના મળતા અમે આજે 20/7/2024થી પ્રતિક ઉપવાસ ચાલુ કરેલા છે અને જે પગારો કે જે 3 માસના પગાર ભેગા થઈને માત્ર 1 પગાર આલે અને અત્યારે અમને પણ જાણવાનું મળ્યું મામલતદાર સાહેબ તરફથી કે અમને 1 પગાર નાખે છે કે અમારી રજૂઆત શું છે, અમને અમારી અરજ શું છે ને છતાં 1 જ પગારની વાત કરે। અમે 2 પગારની માંગણી કે અમારા 2 પગાર આપો, 5 દિવસ પછી 10 દિવસ પછી કરો, પણ 2 પગાર આપો, છતાં પણ આ ચીફ ઓફિસર પોતાની મનમાની કરીને પોતાની જાતને એટલા બધા મહાન માને છે અને કર્મચારી જે વાલ્મીકી ગરીબ સફાઈ કર્મચારી આજે જેના ઘરોમાં ચૂલા નહીં હલાકતા એઓની પર એક જાતનો અત્યાચાર અને એક જાતનું આ લોકો શોષણ કરી રહેલા છે। માટે અમારા આપને માધ્યમથી વારંવાર હું રજૂઆત કરું કે ભાઈ આ કર્મચારીને પગાર કરો તો 2 પગાર કરો અને જે એમની માંગણીઓ છે મૂળ પાયાની એ માંગણીઓને એમને તમે સ્વીકારી એમને ન્યાય આપો, એવી અમારી